એક નવું ઘર છે તો એનું વાસ્તુ છે. ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા છીએ હિંમતનગર મામુના ઘરે. આ જોવો ગાઈઝ મમ્મી થાકી ગયા છે. ગાઈઝ બધું જ કોમ પતી ગયું હતું, તે બધું જ વ્યવહાર પતી ગયો, ખાલી જમવાનું જ બાકી હતું. નમસ્કાર વાલા, હું રાહુલ બ્લોગર પિલોડા અરવલ્લી ગુજરાતથી અને સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈઝ અત્યારે સવારના વાગી ગયા છે 11 અને આજની તારીખની વાત કરીએ તો 20 જાન્યુઆરી. આજે અમે બહુ જ એક્સાઇટમેન્ટ સાથે તૈયાર થઈ ગયા છીએ મમ્મી ને 2 જણા. તો જોવો તમે, અને પપ્પા ગયા છે આજે ઓણે. લેકિન એક સેકન્ડ, કાકાની છોકરીને સોલ્લે લઈને જવાના હતા તો છોલ્લે ગયા છીએ. મામાનું એક નવું ઘર છે તો એનું વાસ્તુ છે. તો ચલો આપણે જવાનું છે સીધું અહીંયાથી ભિલોડા જઈને પછી આપણે જવાનું છે હિંમતનગર. જો ગાઈઝ મમ્મી તૈયાર થઈ ગયા છે અને ચલો તમે આ વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. આ વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. વિડીયો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પહેલાં નોટિફિકેશન મળી શકે. તો ચલો ગાઈઝ જલ્દીથી વ્લોગને કન્ટિન્યુ કરીએ. લેટ્સ સી. તો ગાઈઝ અત્યારે તો ઠંડી નહીં લાગતી પણ મમ્મીને અત્યારે આ તો બેન હોય એવું લાગે ને સ્વેટર લઈ લઈએ, કેમ કે આવતી વખત તો લાગે અંધારું પડી જ જાય ગાઈઝ. કેમ કે અમે જવાના છીએ સાધનમાં, એટલે કે બાઇક નહીં લઈને જવાના, ઇકોમાં જઈશું અથવા તો કોઈ બી બસ મળી જાય તો બસમાં જવાનું છે. તો ચલો બન્યા રહેજો વ્લોગમાં. અને આજે ઘરે રહેવાની છે સિસ્ટર અને નાની, બરાબર. આપણે જવાના છીએ હિંમતનગર, તો બન્યા રહો વ્લોગમાં. આપણે સીધા જવાના છીએ પહેલાં તો ભિલોડા. એક ગિફ્ટ તો લેવું જ પડે ને ગાઈ, જો ગિફ્ટ લેવાનું છે તો ગિફ્ટ માટે આપણે જવાનું છે ભિલોડા. ફોઈ આવી ગયા છે મહેમાન લઈને. જો પલક આવી ગઈ છે સ્કૂલમાં જવા માટે ને એક બાજુ ભણીને તૈયાર કર્યા સિસ્ટર. તો ગાઈ આપણે મર્સિડી લઈને નીકળી ગયા છીએ હવે. તો ગાઈ નીકળી ગયા છે વોકાનેર તરફ. જોઈ શકો છો તમે અમારા હાઈવે. આપણે મહેમાનને અહીંયા તળાવે ઉતારી દેવાના છે. કશું હતો ને હેડો ત્યારે ઉતારી જ દઈએ. આપણે એક જગ્યા ફિક્સ કરીને ઉતારીને આપણે નીકળી જઈશું ભિલોડા તરફ. કોઈને ઉતારી દેવાના છે વોકાને. જો ગાઈ છે ધને રોડે તૂટતા જાય છે હવે. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આવી ગયા છીએ આપણે રાધાકુંજમાં ન્યૂ મંગલમ ગિફ્ટ એન્ડ ટોયસ શોપમાં, બરાબર. તો જો તમે અહીંયા આપણે ગિફ્ટ પેકિંગ થઈ ગયું છે, બરાબર. તો હવે આપણે ફટાફટ જવાના છીએ હિંમતનગર. તો બહુ જ ઉતાવળમાં આવ્યો ને અહીંયા તો હજી ખુલતું જ હતું અને લાઇટ પણ નથી આજે, એટલે થોડી ઘણી ક્વોલિટીમાં તમને લાગી રહ્યું હશે, બરાબર. તો ચલો આપણે હવે જઈએ હિંમતનગર તરફ. તો ચલો મળીએ હો. તમને ઇન્સ્ટા રીલ્સમાં મેં જોયેલા છે એવું લાગે છે. એટલી જ અમારી દુઆ છે, તમે રીલ્સ બનાવો, આગળ વધો. હાય इतना सुकून. તો ગાઈઝ ફાઇનલી અત્યારે આવી ગયા છે આપણે હિંમતનગર મોતીપુરા, અને અહીંયાથી અમારે લગભગ 3 કિલોમીટર જેટલું આગળ જવાનું છે સ્ટાર સિટી બાજુ. અને મામું આવે છે લેવા માટે 4 વ્હીલ લઈ. તો આપણે થોડી વાર વેઇટ કરવાનું છે, થોડુંક આગળ જઈશું એટલે આપણે મળી જશે. તો ચલો અહીંયા તો આરટીઓ વાળા ઊભા છે તો ખતરનાક યાર પકડે છે બાઇકવાળાને. હું બાઇક લઈને નહીં આવ્યો, સારું થયું ભાઈ. તો ગાઈઝ બરાબરનું કોમ લેવાય છે હોય તો આરટીઓ વાળા બરાબર ના પકડે છે. તો તમે મામું આવી ગયા છે હવે. હા ગાઈઝ મળી ગયા છે મામું હવે. તો ચલો હવે આપણે ગાડીમાં બેસીને જઈએ. હવે લગભગ 2 થી 3 કિલોમીટર આગળ જવાનું છે. બના રહેજો બ્લોગમાં તમે. બીજે જ જવું પડે પણ હોય કીધું તમારે સોલ્લે જ હોય. बरोबर है, रोटाई गया. ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા છીએ હિંમતનગર, એટલે કે મામુના ઘરે. તો જો તમે બહુ લેટ પડ્યા હતા અમે, પણ અહીંયા તો બધો પ્રોગ્રામ તો ખતમ કરી નાખ્યો છે. અમારે અત્યારે જમવાનો પ્રોગ્રામ ચાલુ છે. તો આમાં કેવું છે અત્યારે? મજામાં બિલકુલ. જો તમે અહીંયા બધા પ્રોગ્રામ બધા પૂરા થઈ ગયા છે ને, અને જમવાનું ખાલી ચાલુ છે. તો ચલો હવે અમારો વ્યવહાર ચાલુ કરીએ. થાકી ગયા છે અમે તો. જ્યાં ને લગભગ 2 કલાક ખેંચીને પાછા આવી ગયા. ગાઈઝ બધું જ કોમ પતી ગયું હતું, તે બધું જ વ્યવહાર પતી ગયો, ખાલી જમવાનું જ બાકી હતું અમારે. એટલે પછી ત્યાં જઈને અમારે ગિફ્ટ જે કરવાનું હતું એ ગિફ્ટ પકડાઈ દીધું, ફટાફટા પાડ્યા. એટલી વારમાં તો મંડળીવાળા આવી ગયા પાછા. લેડીઝ મંડળી હતી બધી, તો ભજન કરવાવાળી. તો એ તલોદની હતી, રાધે મંડળી કરીને હતું. તો તેઓ ચાલુ થઈ ગયા હતા ભજન. તો ચલો હવે એ ભજનવાળું તમને બતાવી દઉં છું. આ
બોલે બહુચર રૂમ ઝુમ કરતા આવે અંબે માં મંજુલા બેના આંગણામાં રૂમ ઝુમ કરતા આવે બહુચર માં મંજુલા બેના આંગણામાં રૂમ ઝુમ કરતા આવે બહુચર માં મહેન્દ્રભાઈના આંગણામાં રૂમ ઝુમ કરતા આવે બહુચર માં મનોહરભાઈના આંગણામાં ચંપાબેને માણી તેડાવ્યા ચંપાબેને માણી તેડાવ્યા રાધે મંડળ તો માણી લઈ આવે રાધે મંડળ તો માણી લઈ આવે જે રીતે કરું રે સનમાં દુલેલાભાઈના આંગણામાં જે રીતે કરું રે સનમાં દુલેલાભાઈના આંગણામાં ફેરીએ ફેરીએ ફૂલા પધરાવો ફેરીએ ફેરીએ ફૂલા પધરાવો ગારે ગારે તોરણ બંધાવો ગારે ગારે તોરણ બંધાવો મોતીરે કરું રે સન્માન જે ફૂલાભાઈના આંગણામાં મોતીરે કરું રે સન્માન વિપુલ ભાઈના આંગણામાં રાધે મંડળ તો માણી લઈ આવે રાધે મંડળ તો માણી લઈ આવે હારા સુતી માણી દોડી દોડી આવે હારા સુતી માણી દોડી દોડી આવે જંગલપુરથી માણી દોડી દોડી આવે જંગલપુરથી માણી દોડી દોડી આવે હરખે કરું રે સન્માન કમળાબેનના આંગણામાં હરખે કરું રે સન્માન કમળાબેનના આંગણામાં મારા માડીને મુગટ પહેરાવો મારા માડીને મુગટ પહેરાવો લાલ કટક સુંદરી માડીને ઓઢાડો લાલ કટક સુંદરી માડીને ઓઢાડો હરખે કરું રે સન્માન કાંચીબાઈના આંગણામાં હરખે કરું રે સન્માન કાંચીબાઈના આંગણામાં જોડી ઉઠારે બહુચરના મંજુલાબેનના આંગણામાં જોડી ઉઠારે બહુચરમાં મંજુલાબેનના આંગણામાં આંખે કુંડળને વેઈ જતી માળા કાને કુંડળને વેઈ જતી માળા કંદોરોને પગમાં છે ઝાંઝર કેળે કંદોરોને પગમાં છે ઝાંઝર સોહાતા લાગે બહુચરમાં મહેન્દ્રભાઈના આંગણામાં સોહાતા લાગે બહુચરમાં મહેન્દ્રભાઈના આંગણામાં નગરની બેનો ગરબા કરવા આવે નગરની બેનો ગરબા કરવા આવે હરિમંડળની બેનો ગરબા કરવા આવે હરિમંડળની બેનો ગરબા કરવા આવે જંગલપુરથી માડી દોડી દોડી આવે જંગલપુરથી માડી દોડી દોડી આવે હરખે રમાડે બહુચરમાં મંજુલાબેનના આંગણામાં હરખે રમાડે અંબેમાં મંજુલાબેનના આંગણામાં હરખે રમાડે અંબેમાં ચંપાબેનના આંગણામાં હરખે રમાડે બહુચરમાં ચંપાબેનના આંગણામાં ધીરો 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 ઉડે રે ગુલાબ મંજુલાબેનના આંગણામાં ધીરો ધીરો ઉડે રે ગુલાબ મંજુલાબેનના આંગણામાં
બરાબરનું ભજનવાળો પ્રોગ્રામ ચાલતો હતો ને અમે તો પછી રજા લઈ લીધી, મમ્મીને મળી લીધું ને પછી આપણે રિટર્ન નીકળી ગયા સીધો છેક ઘરે ઇકો આવતો હતો મારા કોંતા મમ્મા ને એ બધા આપતા હતા ને તો આવી જાય જોડે. અને ચલો હવે આપણે બધા જઈએ ઊંઘી ગયા છે, ચા બાજુ મૂકી નહીં એટલે આપણે હવે ચા મૂકવાની છે. ચા પીને પછી થોડું ઘણું એમ સારું લાગે. અને પપ્પા ખેતરમાં સોલ્લે ગયા હતા ને તો પપ્પા સોલ્લો કરીને આવી ગયા ને તો ગાઈસ ચા તો પી લીધી ને હવે આપણે ટાઈમ થઈ ગયો છે જમવાનું બનાવવાનું. આપણે બનાવવાની છે વાલોની ફેળી. તો અમારા બાને આપી દીધું છે હેગો અમારવા માટે. જલ્દી આપણે ઉતારવાની છે ફેળી. આ બાજુ બધી જ વાલોની ફેળીના જ બધા વેલા છે. તો ગાઈસ જો અમારા બે પ્રકારના બિયારણ છે, એક કાળું છે અને એક ધોળું છે. જુઓ તમે ધોળી ફેળી છે અને કાળી પણ ફેળી લાગે છે. તો ચલો હવે અમારવા માટે બેસી ગયા છે મમ્મી. તો ગાઈસ આજની આ વ્લોગ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. વિડીયો સારી લાગે તો તેને લાઈક અને શેર જરૂર કરજો. તો બસ આવા જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પેલા નોટિફિકેશન મળી શકે. તો ચલો ગાઈસ આજની આ વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ. મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.